અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે 2 નવા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી છે. આ અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. અમદાવાદનું આ રિવરફ્રન્ટ એટલે ફ્લાવર શોથી આ ગયા વર્ષ કરતા આ વર્ષે એક નવી થીમ ઉપર કામ કરવાનું આવ્યું છે અને શું આ વખતે નવું જોવા મળે છે. આપણે અહીંના અમદાવાદના એક આપણા સ્થાનિક છે એમની પાસે પૂછવાનો એક પ્રયાસ કરીશું. શું નામ છે બેન તમારું? કૃષાંગી પટેલ. તમે આ ફ્લાવર શો માં આવ્યા છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. અહીંયા આગળ ફ્લાવર શો માં ઘણા બધા ફ્લાવર્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વખતે અને બહુ જ સરસ કામ કરવામાં આવ્યું છે આ વખતે. શું સારું તમને લાગે છે? આ વખતે જે ભાગવત ગીતામાં આવેલા કૃષ્ણનું જે રથનું કર્યું છે એ બી સારું છે અને સરદાર પટેલનું જે મૂર્તિ બનાવ્યું છે એ પણ બહુ સરસ બનાવ્યું છે. ઈસરો નું હતું જે પ્લેન ઉડ્યું હતું એનું, પછી આ જે મેટ્રો ટ્રેન નું છે એ બી જોયું મેં, એ બી બહુ સરસ. ઓપરેશન સિંદૂર નું બી હતું એ બી સરસ હતું. કેટલા વર્ષથી આવો તમે? હું લાસ્ટ કેટલા યર્સ થી આવું છું. સમુદ્ર મંથન નું બી હતું, ઘણા ટાઈમ થી આવીએ છીએ પણ આ વખતે ખૂબ સરસ કામ કર્યું છે અહીંયા. ખાસ આપણે વાત કરવામાં આવે કે મિશન નું તમને થીમ તમે જોવા મળી હશે, એના વિશે શું કહેશો? મિશન ની થીમ વિશે એ કહેવા માંગીશ કે જે સરકાર આપણા માટે જે આગળથી કરતા આયા છે એ ક્યારે કોઈ માણસોને ખબર એટલી બધી ન્યૂઝમાં ખબર નહીં પડી હોય કે આવું બધું બી થતું હશે, પણ આના દ્વારા ખબર પડી હશે કે આવું આપણા જે સરકારી લોકો છે આના ઉપર બી કામ કરતા હશે. ખાસ કરીને ટિકિટ ની વાત કરવામાં આવે, ટિકિટ ગયા વર્ષે 50 રૂપિયા હતી, આ વખતે 80 થી 100 રૂપિયા છે. તો તમારું શું માનવું? મારું એ માનવું છે કે આ વખતે એ લોકોનું કામ બહુ સારું છે, તો ટિકિટ નું 80 ની જગ્યાએ 100 બી રાખ્યા હોત ને તો બી પબ્લિક આવવાની જ હતી, કેમ કે અહીંયાનું વર્ક એટલું સરસ. ખાસ અહીંયાના સ્થાનિકોથી લઈને આવનારા બહારના પ્રવાસીઓ પણ બધા આનંદ ઉત્સાહથી અહીંયા ફ્લાવર શો માણી રહ્યા છે. ટિકિટ ને લઈને કોઈ પ્રશ્ન એ લોકોનો ખાસ જોવા મળતો નથી. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.